એક સમય હતો કે જ્યારે ચીનમાંથી ફાહિયાન અને ઇન્સાન જેવા મહાન યાત્રીઓ ભારતમાં આવતા, અને આજે એક સમય છે કે જેમાં ચીનથી કોવિડ અને એચએમપીવી જેવા વાયરસ ભારતમાં આવે છે. અને એચએમપીવી નું ફૂલ ફોર્મ છે હ્યુમન મેટાપન્યુમો વાયરસ, જે મોટા ભાગે બાળકોમાં જ જોવા મળે છે, પણ તે ઉંમરલાયક વડીલો અને યુવાનોને પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે એચએમપીવીના લક્ષણો શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. એચએમપીવીમાં પણ કોવિડની જેમ જ ખાંસી આવે, ગળામાં ગુંગળામણ થાય, છીંક આવે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. એચએમપીવી હાથ મિલાવવાથી ફેલાય છે, અને કોઈ વ્યક્તિ એચએમપીવી ગ્રસ્ત છે તો તેના નજીક જવાથી પણ તે ફેલાય છે. જે જગ્યાએ એચએમપીવી વાયરસ છે તે જગ્યાએ હાથ મૂકી દીધો તો પણ થઈ શકે છે. અને હવામાં જે એચએમપીવીના કણો ફેલાયેલા હોય તે તમારા શ્વાસમાં આવે તો પણ એચએમપીવી તમને થઈ શકે છે. અને એચએમપીવી સંક્રમિત એરિયામાં જવાથી પણ એચએમપીવી થઈ શકે છે. અને એચએમપીવીથી બચવા માટે સૌથી પહેલા સ્વચ્છતા મહત્વની છે, અને સાબુનથી 20 સેકન્ડ સુધી હાથ ધોવા, માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, અને એચએમપીવી સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું, અને જ્યારે ખાંસી કે છીંક આવે ત્યારે મોઢાને કવર કરી દેવું, અને કોઈક અજાણી વસ્તુને અડતા પહેલા સેનેટાઈઝનો ઉપયોગ કરવો. સાવચેત રહો, સુરક્ષિત રહો.